ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો છે। સમયાંતરે વરસાદ દરરોજે પડે છે, પરંતુ આજ રોજ બપોર પછી ઉઘાડ નીકળતા ગરમી વધવા પામી હતી। નગરજનો પરસેવે રેબઝેબ થયા હતા। આજ રોજ ડભોઈ નગરમાં વરસાદે બપોર પછી વિરામ લેતા વરસાદી સાધન સામગ્રીની ઘરાકી નીકળી હતી, જેના કારણે વેપારીઓમાં ખુશી વ્યાપી ગઈ હતી। તાલુકા અને નગરના લોકો વરસાદ સામે રક્ષણ મેળવવા માટે છત્રી, રેઇનકોટ, પ્લાસ્ટિકની ખરીદી કરવા નીકળી પડતા આજરોજ નગરની દુકાનોમાં સારી એવી ઘરાકી જણાઈ આવી હતી। લોખંડના પતરા અને પ્લાસ્ટિકના પતરા વેચાતા વેપારીઓને તાપ આજરોજ ખરીદી કરવા અર્થે ગ્રાહકો ઉમટી પડ્યા હતા। બજારમાં ઘરાકી નીકળતા વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ના આજે કોઈ નહીં। ઓકે ચોમાસું શરૂ થઈ ગયું છે। આ વખતે છત્રીની ઘરાકી ગયા વર્ષ કરતાં ઓછી છે। મંદીનો માલ જોવા મળે છે। અમારા આગળ રંગબેરંગી છત્રી, નાના છોકરાની છત્રી, ટેડી બિયર છત્રી આવે છે, જે ફોટા ભીમ છે, સ્પાઈડરમેન છે, મિકી માઉસ છે, પછી આપણે બાર્બી, એ બધી નાની છત્રી છે ને મોટી છત્રીમાં બી રંગબેરંગી છત્રીઓ આવી છે। પણ ગયા વર્ષ કરતાં આ વખતે મંદીનો માહોલ જોઈને આ વખતે ઘરાકી જોઈએ એવી છે નહીં। છત્રીઓ નાની મોટી બધી પ્રકારની છે। 8 તારની આવે છે, 12 તારની આવે છે, 16 તારની આવે છે। એમાં ચેક્સમાં આવે છે, રંગીનમાં આવે છે, પ્રિન્ટમાં આવે છે, પેનમાં આવે છે, બ્લેક આવે છે, એ બધી જ છત્રીઓ છે। નવીમાં વેરાયટી તો ચેક્સમાં આવી છે ને પેલી 16 તારની છત્રી આવી છે બટનવાળી, એ જે સ્પ્રિંગવાળી આજે બટન દબાવી એટલે છત્રી ખુલે। એમાં રંગીન છત્રી આવી છે ફૂલવાળી, એ બધી છત્રી આવી છે।